તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને વારંવાર જેલમાં કંઈક ને કંઈક કારણસર પૂરી દેવામાં આવે છે અને આપણને એ પણ ખબર છે કે ઘણી વખત ચૈત્રભાઈ વસાવાની ભૂલ હોતી પણ નથી, તેમ છતાંય ચૈત્રભાઈ વસાવાને કંઈક 85 દિવસ જેલમાં રહેવું પડે છે અને અત્યારે પણ ચૈત્રભાઈ વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે તેમાં પણ ચૈત્રભાઈ વસાવાને જેલમાં રહેવું જ પડે છે અને ચૈત્રભાઈ વસાવાને અલગ અલગ તારીખો આપવામાં આવે છે, જેમાં 10 તારીખના પણ તેમની જે જામીનની અરજી મોકલવામાં આવી હતી તેમાં એક નવી તારીખ તેમને આપવામાં આવી છે અને 10 તારીખના દિવસે બધી જ દલીલો હવે પૂરી થઈ ગઈ છે, એટલે તેમને એક નવી તારીખ 24 તારીખ આપવામાં આવી છે અને હવે 24 તારીખના દિવસે ચૈત્રભાઈ વસાવાના જામીન કદાચ મંજૂર પણ થઈ જશે, કેમ કે હવે બધી જ દલીલો પૂરી થઈ ગઈ છે અને એ ફેસલો 24 તારીખના દિવસે સંભળાવી દેવામાં આવશે, કેમ કે કઈ શરતોના આધારે તેમને જામીન મળશે અને ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં આવે 24 તારીખના સિવાય આપણને એ તો માહિતી મળશે જ નહીં। ઘણા બધા લોકો અત્યારે વિડીયો બનાવતા હશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા, પણ ચૈત્રભાઈ વસાવા હજી સુધી જેલની બહાર આવ્યા નથી, તો આપણને 24 તારીખના દિવસે જ માહિતી મળશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે। તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કેમ કે ચૈત્રભાઈ વસાવાના જે પણ સમાચાર છે એ બધા જ સમાચાર તમને આપવામાં આવશે અને એ પણ સાચા સમાચાર આપવામાં આવશે, ખોટી માહિતી તમને આપવામાં આવશે નહીં અને આપણને જે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળે છે એ જ આપણે તમને માહિતી આપીએ છીએ। ઘણા બધા લોકો પાસે માહિતી ના પહોંચી હોય તો આપણા દ્વારા માહિતી પણ પહોંચી જાય। તો આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।